પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે હર વખતે 7મ 8મમાં મેળો થતો એ જ ગ્રાઉન્ડ છે. તે માતાજી દાયરાને તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આપણા બ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે આપણે આવી ગયા છીએ જામનગર એસટી ડેપોએ. મેં કીધું શું રોજને રોજ એકને એક દેખાડો. આજે તો વ્લોગ આપણે જામનગર આવીને શરૂ કર્યો છે અને આવી ગયા હતા જામનગર અને વાગી રહ્યા છે મિત્રો 11:30. અને હવે જવું છે આપણે કોમ્પ્યુટર ક્લાસે. અને એક વિડીયો આપણે એડિટિંગ કરવાનો બાકી હતો, થોડોક વિડીયો એડિટ કરીને અપલોડ કર્યો છે તો તે જોઈ આવજો. અને હવે જઈશું આપણે કોમ્પ્યુટર ક્લાસે. તો બન્યા રહેજો વ્લોગમાં. ચાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો પહોંચી ગયા છે અત્યારે આપણે ક્રિકેટ બંગલો, જામનગરનો ક્રિકેટ બંગલો, જ્યાં રવિન્દ્ર જાડેજાએ પણ પ્રેક્ટિસ કરી હતી. કલર કામને રિનોવેશન ટાઈપ બાયણે થઈ ગયું છે. અને તેની સામે છે મહારાણા પ્રતાપ સર્કલ અને એની જ બાજુમાં છે ક્રિકેટ બંગલો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે સિટી આર્કેડ કોમ્પ્લેક્સ ને આવી ગઈ છે લિફ્ટ. જોઈ લો મિત્રો પહોંચી ગયા છે 4થા માળે. નીચે કેટલું ઊંડું છે ને સામે જવાનું છે 4થા માળે આવ્યા છીએ. હજી એક માળ ચડવાનું છે અને પછી જાશું કોમ્પ્યુટર ક્લાસે. તો ચાલો કન્ટિન્યુ. કબૂતર કબૂતર કબૂતર, લોટ્સ ઓફ કબૂતર. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે કોમ્પ્યુટર ક્લાસે અને આવી ગયા છીએ આપણા પીસી ઉપર અને કરી નાખ્યું છે આપણું પીસી રિફ્રેશ અને એક્સેલ ખોલી નાખ્યું છે. ઉભા રહ્યા મિત્રો જરીક પેજ મોટું કરી લઉં. અને આ છે આપણી એક્સેલની શીટ અને હવે આપણે બનાવવાનું છે માર્કશીટ. આવી માર્કશીટ મિત્રો આપણે કાંઈક એક્સેલમાં બનાવવાની છે, જેમાં આપણે આ ફોર્મ્યુલાનો પણ ઉપયોગ કરવાનો છે. અને આપણે ફાઇનલી મિત્રો બનાવી પણ નાખી છે. અને વાગી ગયા છે 1:45. મિત્રો માર્કશીટ તો તૈયાર થઈ ગઈ, હજી આપણે એક શીટ બીજી પણ બનાવી છે. માર્કશીટ તૈયાર કર્યા બાદ મિત્રો આપણે બીજું એક કમિશન અમાઉન્ટ નામની શીટ આપણે એક્સેલમાં બનાવી નાખી છે. અને આ મિત્રો બીજા બધા પીસી ખાલી છે, કેમ કે અત્યારે કોઈ કોમ્પ્યુટર ક્લાસમાં છે નહીં. આપણે એક અને બીજો એક બે ભાઈબંધ જ હતા અને એમાં પણ આપણે ફોર્મ્યુલાનો જ ઉપયોગ કર્યો છે અને કમિશન અમાઉન્ટનું વર્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે. ફાઇનલી મિત્રો એક્સેલમાં આપણે બે શીટ તૈયાર કરી નાખી છે અને હવે આપણે આપણું પીસી રિફ્રેશ કરી નાખીએ અને ત્યારબાદ આપણે ઘરે જવાનું છે. તો પીસી બંધ કરી અને ઘર બાજુ નીકળી જઈએ. અને આ મિત્રો આપણે જે ફાઇલ સેવ કરી હતી એકવાર ચેક તો કરી લઈએ સેવ તો છે કે નહીં. તો આ માર્કશીટ સેવ થઈ ગઈ છે. ફાઇનલી મિત્રો કોમ્પ્યુટર ક્લાસ સાથે આપણે નીકળી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ એસટી બાજુ. અને આજે આપણે એક્સેલમાં બે શીટ એટલે કે એક્સેલની અંદર બે શીટ બનાવી છે અને આજનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું. હવે જઈ રહ્યા છીએ આપણે એસટી બાજુ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ જામનગર એસટી બસ સ્ટેશને અને આપણે એમ લાગ્યું કે આપણા ગામની બસ આવી ગઈ છે, પણ આ બસ છે એ આપણા ગામની બસ નહોતી, બીજી હતી. હવે આવશે આપણા ગામની બસ તો ત્યારે જશું. અમે પહોંચી ગયા છીએ કોમ્પ્યુટર ક્લાસેથી સીધા એસટી બસ સ્ટેશને. મિત્રો પહોંચી ગયા જામનગર એસટી બસ સ્ટેશન અને હજી વાગ્યા છે 8 પણ આપણા ગામની બસ આવી નથી અને ટાઈમ તો 8 વાગ્યાનો જ છે. પણ હજી જાય એ મને લાગ્યું એ આપણા ગામની બસ છે, પણ એ નહોતી. હવે આપણા ગામ જવાની બસ આવશે અહીંયા પ્લેટફોર્મ નંબર 7 ઉપર અને 8 વાગ્યાવાળી આવી નથી, ખબર નહીં કેટલા વાગે આવે. અને 2-3 દિવસથી બસ બંધ છે. હવે જોઈએ આજે આવશે કે નહીં. નહીતર પછી 3:15 એક આવે છે આરબદૂસ નામની બસ, એમાં આપણે જઈશું. સામે પ્લેટફોર્મ ઉપર તો બહુ જ ગરમી થાય છે એટલે આપણે તો અહીંયા બારોબાર જ ઊભા છીએ, કારણ કે વરસાદી વાતાવરણ છે એટલે તડકા જેવું તો કાંઈ છે નહીં અને બાયણે હવા પણ સારી આવે છે. અને સામે તો સાવ ગરમી જેવું જ થાય છે પ્લેટફોર્મ નીચે, એટલા માટે આપણે અહીંયા જ ઊભા છીએ. હવે બસ આવશે ત્યારે અહીંયા દેખાઈ જાય તો સારું છે. તો મિત્રો આપણે ગયા હતા પૂછપરછ વિભાગમાં, તો 8 વાગ્યાવાળી બસ તો બંધ છે. તો 3:15 જે આરબદૂસ આવે છે એમાં આપણે જવાનું છે. અત્યારે વાગ્યા છે 3. તો પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જે હર વખતે 7મ 8મમાં મેળો થતો એ જ ગ્રાઉન્ડ છે. તેમાં અડધા ગ્રાઉન્ડમાં મેળો થતો તો એ જ ગ્રાઉન્ડ છે અને અડધા ગ્રાઉન્ડમાં એસટી બસ સ્ટેશન એટલે કે ડેપો પડી ગયો છે. તો આ વખતે 7મ 8મમાં મેળો આ જ ગ્રાઉન્ડમાં થશે અથવા તો પછી બીજી જગ્યાએ થશે, આપણે તો કાંઈ ખબર નથી. અને અત્યારે તો વરસાદી વાતાવરણ છે મિત્રો, એટલે તડકો તો છે ને, એટલે આપણે અહીંયા બાયણે જ બેઠા છીએ પાર્કિંગમાં. અત્યારે મિત્રો વાગ્યા છે 3 અને બસ આવવાની છે 3:15 વાગે, તો ત્યારે આપણે જઈશું. ફાઇનલી મિત્રો આપણી બસ ઉપડી ગઈ છે અને થોડો થોડો વરસાદ આવી રહ્યો છે. તો અત્યારે મિત્રો પહોંચી ગયા છે આપણે પવન ચક્કી અને થોડો થોડો વરસાદ આવી રહ્યો છે.
ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ચેલા આપણા ગામમાં અને અત્યારે વાગી રહ્યા છે 4 અને સામે જોઈ લ્યો ચોમાસાના કારણે કેવો લીલો લીલો ખડ ઊભો છે અને બીજો પર તમને થોડું ઘણું આગળનું દેખાડ દઉં. આજુબાજુ બધે લીલોતરી છવાઈ ગઈ છે ચોમાસાના કારણે અને વાગ્યા છે 4 અને વાતાવરણ ચેક કરી શકો છો તમે. વાતાવરણ જોઈ લ્યો કેવો છે. ને હવે જાશું મિત્રો 4 વાગી ગયા છે અને બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે. સામે મસ્ત મજાનો ખડ છે. હવે જાશું ઘર બાજુ, તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ઘરે અને કપડાં ચેન્જ કરી લીધા છે અને આપણે જમી લીધું છે અને તા તો થોડીક વાર થઈ ત્યાં વરસાદ આવી ગયો છે મિત્રો.